જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ઘણા 4-5 દિવસ 6 દિવસ પછી આપણે આવો સ્ટડી વ્લોગ પાછો બનાવીએ છીએ, કેમ કે વચ્ચે દ્વારકા ગયા હતા। તો દ્વારકાના 1-2 વ્લોગ બનાવ્યા છે, એ વચ્ચે અઠવાડિયાનો ગેપ પડી ગયો છે। તો આપણું વાંચવાનું થોડુંક ડીમ હતું, દ્વારકા ગયા હતા, પાછા આવ્યા, પછી પાછા ક્લાસમાં જવાનું ત્યાં પાછું શેડ્યુલ સેટ થતા વાર લાગે। તો પાછું આપણું શેડ્યુલ સેટ થઈ ગયું છે ને આપણે વાંચવામાં પાછા લાગી ગયા છીએ। તો જોજો મારો આખો વ્લોગ, મારું આખું રૂટીન જોજો। તો ચાલુ કરીએ આપણે આપણું કામ। તો પહેલાં આપણા દિવસની શરૂઆત માતાજીના નામથી થાય છે ડેઈલી। તો પહેલાં આપણે અગરબત્તી કરી નાખી છે માતાજીને। તો આજે છે 25 તારીખ અને ગુરુવાર। આ મહિનાના થોડાક જ દિવસો બાકી છે, 7-8 દિવસો બાકી છે, પછી આ મહિનો પૂરો। મિત્રો આજે આપણે સાંસ્કૃતિક વારસો ચાલુ કરવાનો છે। તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય એ ત્યાંથી ચાલુ કરીએ। તો ભારત માટે આપણે કોઈ બુક લાવ્યા નથી, ગુજરાત માટે લાવ્યા છીએ। તો ભારત માટે આપણે આ બુક છે એક, લેવાય નહીં, વસાય નહીં, આ બહુ મોટી છે, જીપીએસસીની છે, પણ આપણે આમાં ટોપિક ગોતીને લખી લઈએ શોર્ટમાં, એટલે ભારત માટે બુક ના લેવી પડે અને ગુજરાત માટે આપણે બુક લઈ લઈએ। તો આમાં ગોતીને વાંચવાનું ચાલુ કરીએ। ભારતીય કળા સ્વરૂપોમાં અહીં ચાલુ કરીએ, આપણે જેવું યોગ્ય લાગે લખતા જઈએ। મિત્રો આપણે બૌદ્ધ મૂર્તિ કળાએ પૂગ્યા અને અહીંયા આપણે આપણું કામ પૂરું કરશું આજનું, અત્યાર સુધીનું। થોડી વાર ઇંગ્લિશનું રિવિઝન કરી દઈએ, પછી ક્લાસમાં જવા નીકળીએ। રિવિઝન ચાલુ કરીએ, આપણે ટેન્સનું રિવિઝન કરવાનું છે આજ, તો રિવિઝન કરવાનું ચાલુ કરી દઈએ। તો મિત્રો આપણે ક્લાસમાં જવા નીકળી ગયા છીએ। વરસાદી વાતાવરણ છે, વરસાદ આવશે એવું લાગે છે, તો એ પહેલાં આપણે ક્લાસમાં પહોંચી જઈએ। સારું, તો પહેલાં ક્લાસમાં પહોંચી જઈએ। ક્લાસે પહોંચી ગયા છીએ, હજી થોડીક વાર છે, થોડીક અહીંયા ઊભા રહીએ, પછી અંદર જઈએ, કેમ કે ક્લાસ ચાલુ હોય છે અંદર। તો મિત્રો આપણે ક્લાસ પતી ગયા છે અને આપણે નીકળ્યા છીએ હોસ્ટેલ બાજુ। વરસાદી માહોલ સવારનો છે પણ આવતો નથી। તો મિત્રો આપણે આવી ગયા છીએ ક્લાસમાંથી, તો હવે ભાગીએ જમવા। ક્યાં ભરાવી દીધા, ગમે એટલો વરસાદ પડે પાણી ઘડીકમાં સુકાઈ જાય। મિત્રો આજે છે ચીકણી ભીંડી। મિત્રો 3 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ। હજી અહીંયા તો વરસાદી માહોલ એવો ને એવો છે, તો વાંચવાનું ચાલુ કરીએ। જે સવારમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો કરતા આ બુકમાંથી, તો આમાંથી આપણે ટોપિક ગોતીને લખી લઈએ છીએ। બધું તો અમલ ના કરાય, પણ આ ટોપિક ગોતીને લખી લઉં છું, જે લખવા જેવું લાગે છે એ। તો હાલો ચાલુ કરી દઈએ। તો મિત્રો આપણે અત્યારે કલ્ચરને અહીંયા જ રાખીએ થોડું, સાંજે પાછું વાંચશું। અને અત્યારમાં આગળમાં જે ઇતિહાસ આપણે કરીએ છીએ એ રિવિઝન કરીએ ઘડીક। થોડી વાર રિવિઝન કરીએ ડેઈલી, તો ભૂલાય નહીં, નકર તો છેલ્લે પાછું એનું એ થઈ જશે। એટલે આપણે થોડું રિવિઝન કરતા રહીએ।
આપણે આજનું કામ અહીંયા જ પૂરું કરીએ છીએ અને અંધારું પણ થઈ ગયું છે થોડું થોડું. રનિંગ કરવા નથી ગયા, બહાર વરસાદ એટલો છે હતો એટલે આજ રનિંગ થાય એવું હશે નહીં. તો આપણે ગયા નથી, થોડું ગ્રાઉન્ડ ભીનું હોય ને પડીએ તો બીજું એક વજન બીજું થાય. તો નાહી આવીએ, પછી દીવાબત્તી કરી નાખીએ, પછી જઈએ જમવા અને પાછા જમીને આવીને પાછા આપણે આપણા કામમાં લાગીએ. તો સારું, હાલો નાહી આવો પહેલાં. બધી કરી નાખી છે અને ભાઈ આવી ગયા છે જમવા, કેમ કે આ દાલ બાટી છે એટલે. બાકી સાંજે જમવા નહીં આવતો, આગળ એન્ટ્રી લેશે. જો લીધી, ભૂરા થઈ ગયા, બધું બીજું ઊંચું. મિત્રો જમીન આવી ગયા છીએ આપણે, પાછું વાંચવાનું ચાલુ કરી દઈએ. જ્યાં પૂગા તેનારી કલ્ચર જ કરવાનું છે, કેમ કે આપણે જેમ બને એમ વહેલા પૂરું કરવું છે કલ્ચર. પણ ટાઈમ બહુ નથી અને ઘણું બધું બાકી છે. તો આપણે પૂગા થા અહીંયા ઓડિશાની મૂર્તિ કળામાં, તો ત્યાંથી આપણે પાછું વાંચવાનું ચાલુ કરી દઈએ, જલ્દી પૂરું થાય. સારું, તો ચાલુ કરી દઈએ ટાઈમ પાસ કર્યા વગર. ભારતીય મૂર્તિકળા પૂરું કરીને ભારતીય વાસ્તુકળા ચાલુ કર્યું હતું. ભારતીય વાસ્તુકળા આપણે ચાલુ કર્યું હતું અને વાગી ગયા છે 11. તો આપણે જોઈ દઈએ, કેમ કે વરસાદ તો આજનો નથી એવો ખાસ, તો સવારે રનિંગ કરવા જવું પડશે. તો હોઈ જાય તો સવારે પાછું જગાઈ જાય વહેલા 5 વાગે. સારું, આપણે આજનું કામ અહીંયા પૂરું કરીશું. સુવાની તૈયારી આપણે હવે કરીએ. તો મિત્રો, આવો હતો આપણો આખો આજનો દિવસ. તો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ કોમેન્ટ કરજો. અને આવું હતું આપણું શેડ્યુલ, સવારથી સાંજ સુધીનું. ક્લાસમાં જઈએ આવીએ, બપોરે જમીન થોડો વાર આરામ કરીએ, પાછું વાંચન ચાલુ કરીએ, પાછું સાંજે જમીન પાછું વાંચન ચાલુ કરીએ અને પછી હોઈ જઈએ. તો હમણાં વરસાદી માહોલ છે એટલે રનિંગમાં તો કાંઈ મેળ પડતો નથી. અઠવાડિયામાં ક્યારેક જઈએ ક્યારેક નથી જતા એવું છે, તો હાલ્યા કરે છે. તમારે ફોરેસ્ટનું રનિંગ કેટલે પચ્યું છે કોમેન્ટ કરજો. તો આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય મંગલમાં, જય દ્વારકાધીશ.